હેલો ફ્રેન્ડ્સ, શિયાળાની ઋતુમાં ગરમા ગરમ રીંગણનું ભરથું અને બાજરીના રોટલા ખાવા મળી જાય તો મજા જ આવી જાય. તો હું છું ધર્મિષ્ઠા પરમાર. સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસીપીમાં. આજે આપણે શેકવાની ઝંઝટ વગર એકદમ સહેલી રીતે આસાનીથી ફટાફટ તૈયાર થઈ જતું એવું રીંગણનો ઓળો કે રીંગણનું ભરથું બનાવીશું. તો આમાં આપણે લીલી ડુંગળી, લીલું લસણ, ટામેટાં ને લસણની ચટણી એ બધું મિક્સ કરીને એકદમ ટેસ્ટી એવું આપણે આ શાક બનાવીશું. તો ચાલો બનાવીએ. તો રીંગણનું ભરથું બનાવવા માટે અહીં મેં બધી સામગ્રી કરી લીધી છે. લીલી ડુંગળી સમારીને રાખી છે. રીંગણના આવી રીતના મેં પીસ કરી દીધા છે. હવે આ પીસને આપણે એક કુકરમાં ગોઠવી દઈશું અને એમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીને અને ઢાંકીને એક વિસલ થવા દઈશું. એક વિસલ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો એને પછી ઠંડુ પડે પછી ત્યારબાદ એમને આપણે આ રીતે ચીપિયાની મદદથી એની બધી છાલ કાઢી લેવાની છે અને ચપ્પુ કે કાંટાની મદદથી એને સારી રીતે મેશ કરી દેવાનું છે. અને એમાંથી મેશ કરતી વખતે જે સફેદ ભાગ બિયાનો રહી જાય એ આપણે અલગ કરી દેવાનો છે. જો અંદર હશે તો ખાવામાં મજા નહીં આવે, એટલે આવું બધું મેશ કરી એનો જે સફેદ ભાગ હોય એ આપણે સાઈડમાં કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં એક બાજુ બધું રીંગણને એનો બિયાવાળો ભાગ બંને અલગ કરી લીધા છે. હવે ગેસ પર આપણે કઢાઈ મૂકશું અને એમાં 3 ચમચા જેટલું તેલ એડ કરશું. જો તમને આમાં થોડું તેલ વધારે આપણે લેવાનું છે જેથી શાક એકદમ ટેસ્ટી લાગશે. જો તમને ઓછું લેવું હોય તો ઓછું લઈ શકો છો. ત્યારબાદ 1 ચમચી રાઈ અને થોડી હિંગ એડ કરશું. રાઈને સારી રીતે ફૂટવા દેવાની છે. ફૂટી જાય ત્યારબાદ 1 ચમચી જેટલું જીરું એડ કરશું. તો આ એકદમ સહેલી રીતે આપણે તૈયાર કરીશું અને ફટાફટ આપણું આ તૈયાર થઈ જશે. ત્યારબાદ અહીં મેં જે લીલી ડુંગળીનો સફેદ ભાગ હોય એ પહેલાં આપણે સાતળી લઈશું, કારણ કે એને શેકાતા થોડી વાર લાગતી હોય છે. તો અહીંયા આપણે સૂકી ડુંગળીનો ઉપયોગ નથી કરવાનો, કેમ કે શિયાળામાં તો લીલી ડુંગળી, લીલું લસણ ને કેટલા બધા શાકભાજી મળી રહેતા હોય છે. તો આપણે આ રીતે એનો સફેદ ભાગ સારી રીતે સતરાઈ જાય, થોડો ગોલ્ડન બ્રાઉન કલર જેવો થઈ જાય ત્યાં સુધી આપણે સાતળી લેવાનું છે. આ સતરાઈ જાય ત્યાં સુધી આપણે એમાં એડ કરવાની મસાલા પેસ્ટ પણ તૈયાર કરી લઈશું. તો અહીંયા મેં 1 ચમચી જેટલું આદું એડ કર્યું છે. હવે મસાલા પેસ્ટ બનાવવા માટે મેં 1 ચમચી જેટલું લસણ ને લાલ મરચું ખાંડીને એની પેસ્ટ તૈયાર કરી રાખી છે એ લઈશું. અને એમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર જેનાથી કલર ખૂબ જ સરસ આવે છે એ એડ કરશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરશું. હવે 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરશું અને થોડું પાણી એડ કરીને એની એક મસાલા પેસ્ટ તૈયાર કરી દઈશું. તો આ રીતે મસાલા પેસ્ટ તૈયાર કરીને મસાલો એડ કરવાથી આપણો મસાલો અંદર દાજી જતો નથી અને એનો કલર પણ એટલો સરસ આવે છે. તો તમે એક વખત આ રીતથી જરૂરથી બનાવજો. હવે આ પેસ્ટને આપણે પેલા ડુંગળીવાળા મિશ્રણમાં એડ કરી દઈશું અને આ બધો મસાલોને સારી રીતે સાતળી લઈશું. મસાલો સારી રીતે સતરાઈ જાય એટલે અંદર આપણે 1 વાટકી જેટલા ટામેટાં એડ કરશું. તો એના મેં ઝીણા ઝીણા ચોપ કરી લીધા છે અને ટામેટાં ફટાફટ ઓગળી જાય એટલે અંદર મીઠું એડ કરશું. આ બધું સારી રીતે હલાવીને શેકી લઈશું આપણે. તો આપણી આ ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે. જો તમે આ રીતથી આ ભરથું બનાવશો તો 100% એકદમ ટેસ્ટી બનશે અને ફટાફટ તૈયાર થઈ જાય છે. આમાં શેકવાની કે એ કરવાની કોઈ પણ ઝંઝટ હોતી નથી. તો આ રીતે ઉપરથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આ મસાલો સારી રીતે શેકી લેવાનો છે. હવે એમાં આપણે લીલી ડુંગળીનો જે લીલો ભાગ બાકી રાખ્યો તો એ એડ કરશું અને બીજું થોડું લીલું લસણ એડ કર્યું છે મેં. એ સારી રીતે બધું મિક્સ કરીને આપણે શેકી લઈશું. તો લીલી ડુંગળીને શેકાતા વાર નહીં લાગે, તો એ ફટાફટ સતરાઈ જશે. તો આપણે બધું સારી રીતે મિક્સ કરી દઈશું. તો બધું સારી રીતે સરસ મિક્સ થઈ ગયું છે. ઉપર તેલ પણ છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે જે પેલું રીંગણ મેશ કરીને રાખ્યું હતું એ એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું. તો છે ને એકદમ સહેલી રીત રીંગણનું ભરથું બનાવવાની, કોઈ જાતની ઝંઝટ વગર.
અને ફટાફટ રેડી થઈ જાય છે. તો જ્યારે પણ કોઈ મહેમાન આવે કે કંઈક સાંજના ટાઈમે કંઈક સ્પાઇસી ખાવાનું મન થાય તો આ રીતે રીંગણનું ભરથું અને રોટલા બનાવી દેજો. તો સારી રીતે બધું મિક્સ થયા પછી એને ઢાંકીને આપણે 2 થી 5 મિનિટ સુધી સિજવા દઈશું, જેથી અંદર બધો મસાલાનું ટેક્સચર અંદર આવી જાય. હવે 2 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે, તો આપણું આ ભરથું રેડી થઈ ગયું છે. તો ઉપર ગાર્નિશિંગ માટે આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને આને હવે આપણે સર્વ કરી લઈશું. તો છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું આ રીંગણનું ભરથું તૈયાર. જો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જાઓ નવી વાનગીઓ જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો ત્યાં સુધી ખાઓ પીઓ ને જલસા કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.